તો આ તરફ વડોદરામાં રાજીવ ગાંધી આવાસ યોજનાના મકાનોમાં દરોડા પાડ્યા। આવાસ યોજનામાં મકાનો ખરીદ્યા બાદ ભાડે આપવાનું કૌભાંડ ચાલતું હતું। ગેરકાયદેસર રીતે લોકો રહેતા હોવાની ફરિયાદ મળતા એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। 4 ટાવરોમાં આવેલા 100 મકાનોમાં ચેકિંગ હાથ ધરાયું હતું। 4 મકાનોમાં ગેરકાયદેસર રહેતા ભાડુઆતોને મકાન ખાલી કરવા નોટિસ અપાઈ છે તથા ભાડે આ મકાન આપનારા લાભાર્થીઓને પણ નોટિસ ફટકારવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા માનવ જોડાઈ ગયા છે। માનવ, જે રીતે વડોદરામાં રાજીવ ગાંધી આવાસ યોજનાના મકાનોમાં દરોડા પાડવામાં આવ્યા છે, મકાનો ખરીદ્યા બાદ ભાડે આપવાનું આ કૌભાંડ ચાલતું હતું। દીપિકા, રાજ્ય સરકાર અને કોર્પોરેશન દ્વારા એફોર્ડેબલ હાઉસિંગના મકાનો બનાવવામાં આવેલા। આવાસ યોજનામાં ગરીબોને, જે ઝૂંપડપટ્ટીમાં રહે છે એવા લોકોને મકાન આપવાના હતા, પરંતુ રાજીવ ગાંધી આવાસ યોજનામાં કેટલાક લોકોએ મકાન ભાડે આપી દીધા હતા અને એના કારણે આ સમગ્ર રજૂઆત થયેલી। એફોર્ડેબલ હાઉસિંગના અધિકારીઓ છે એમને આજે સવારથી દરોડા પાડ્યા। 4 ટાવરના 100 મકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। એમાં 4 પરિવારો એવા મળી આવ્યા છે જે ભાડે રહેતા હતા, એટલે સરકારી આવાસ મફત મેળવી અને પછી ભાડે આપી દેવાનું આ કૌભાંડ ચાલી રહ્યું હતું અને એમાં 4 પરિવારોને મકાન ખાલી કરવા નોટિસ આપી છે। આ ઉપરાંત જે મકાન માલિક છે, જે લાભાર્થી છે, એમને પણ નોટિસ ફટકારવામાં આવી છે કે ભાડે આપશો તો તમારું મકાન છે રદ કરી દેવામાં આવશે। એટલે આ એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા છે। અત્યારે હાલ તો એક જે આવાસ યોજના છે એમાં જ આ તપાસ કરવામાં આવી છે। આવાસ યોજનામાં પણ જો તપાસ કરવામાં આવે તો અનેક ભાડુઆતો મળી આવે અને મોટું કૌભાંડ ચાલતું હોય એવી શક્યતાઓ જોવાઈ છે। જી દીપિકા। જી, આભાર માનવ વિગત આપવા બદલ। રાજ્યના